પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને સતત બીજી વખત ટિકિટ મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ખાસ કરી પોતાના મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત લીધી હતી। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો દ્વારા પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું ફુલહાર પહેરાવી શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું અને હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું પાટણ લોકસભામાં 7 લાખ મતો મેળવી જંગી બહુમતીથી વિજયી બને એવી શુભેચ્છા પાઠવી હતી। ત્યારે હવે પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને સતત બીજી વખત ટિકિટ મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ખુશી વ્યક્ત કરી અને શુભેચ્છા પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી દેશના વડાપ્રધાન બને એના માટે જનતા જનાર્દન આપ્યો છે। ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી જાહેર થાય પહેલા જ જનતા જનાર્દનની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી દેશની અંદર 195 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં પાટણ લોકસભા વિસ્તારની અંદર પાટણ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી ભરતસિંહજી ડાભીને ડિપેન્ડ કર્યા છે। આદરણીય ભરતસિંહજી ડાભી જેમને અગાઉ 2019ની લોકસભાની ચૂંટણીમાં જંગી જનમત વિજય મેળવી આ વિસ્તાર રાજ્યની જનકલ્યાણના વિકાસના જે કામો કર્યા છે, લોકોના જે દિલ જીત્યા છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શિક્ષક નેતૃત્વ દ્વારા એમની ફરી પાટણ લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે, એ બદલ એમને હું શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું। પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે 5 લાખથી વધારે મતોથી દરેક સીટ આપણે જીતીએ, પાટણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહજી ડાભી 5 લાખથી વધારે વોટથી જીતાડવા માટે બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આ વિસ્તારના સૌ સન્માન્ય કાર્યકર્તા મિત્રોને મારી વિનંતી છે કે આદરણીય મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે, ભરતસિંહજી ડાભીને વિજય બનાવવા માટે કાંકરેજ વિધાનસભા વિસ્તારની અંદર અગાઉ જે 29,000ની લીડ મળી હતી એને આ વખતે આપણે ડબલ કરીએ અને 60,000થી પણ વધારે મતોની લીડ કાંકરેજમાં મળે એ માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને કામે લાગવા માટે એમને વિજય બનાવવા માટે હું આહ્વાન કરું છું। ધન્યવાદ।